નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. શરીરમાં આમ તો દરેક અંગની સ્વસ્થતા ખૂબ જરૂરી છે અને જેટલા બાહ્ય અંગોની માવજત રાખીએ તેવી જ રીતે શરીરની અંદર આવેલા અંતઃ અંગોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. ત્યારે એવું આપણે સાંભળતા આવીએ છીએ કે મોટાભાગની બીમારીઓ એ પેટથી શરૂ થાય છે. પેટ બગડે એટલે શરીરનું મોટાભાગનું તંત્ર એક ચગડોળે ચડી જતું હોય છે. ત્યારે આજે વાત કરવાની છે હાયટસ હર્નિયા વિશે. કેમ કે ઘણા લોકો એવા હશે કે જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હશે, ઘણી બધી મેડિસિન પણ લીધી હશે, પણ પરિણામો મળતા નથી. ત્યારે શું તમે તેના કારણોને તપાસ્યા છે ખરા કે આ શેની અસર છે? કેમ કે હાયટસ હર્નિયા પણ તેની પણ અસર હોઈ શકે. ત્યારે સૌથી પહેલા એ સમજવું છે કે હાયટસ હર્નિયા છે શું, કેવી અસર શરીરમાં કરે છે અને શું તકલીફ અનુભવાતી હોય છે અને તેને ક્યોર કેવી રીતે કરી શકાય. આ તમામ બાબતે ચર્ચા કરીશું અને જાણકારી પણ મેળવીશું. અને એ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સિનિયર સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અને એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જન અને ખાસ ડાયરેક્ટર શૈલ્ય હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર કૌશલ આનંદ. ડોક્ટર કૌશલ આનંદ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવીના સ્ટુડિયોમાં. થેન્ક યુ અંકુરભાઈ, થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલો સવાલ ડોક્ટર એ થાય કે આજના વિષય પર, કારણ કે હાયટસ હર્નિયા ઉપર આપણે જયારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો એ સમજવું છે કે આ હાયટસ હર્નિયા એટલે શું અને શરીરના કયા ભાગમાં એ થતું હોય છે. હા અંકુરભાઈ, હાયટસ હર્નિયા એટલે આપણે જે હર્નિયા જાણીએ છીએ, હર્નિયા આપણે ગુજરાતી ભાષામાં જેને સારણગાંઠ કહીએ છીએ, તો એ શરીરના જુદા જુદા ભાગમાં જુદા જુદા હર્નિયા થતા હોય છે, જેને આપણે એ સાઇટ એટલે જે જગ્યાએ હર્નિયા થતા હોય એ જગ્યાના નામ પરથી આપણે ઓળખતા હોઈએ છીએ. જેવી રીતે ઇન્ગ્વાઇનલ હર્નિયા એટલે એ આપણા સાથળના ભાગે થતો હોય છે. અમ્બિલિકલ હર્નિયા એ જે આપણે નાભીના ભાગે થતો હોય છે. એવી રીતે હાયટસ હર્નિયા. તો હાયટસ હર્નિયા એ આપણા શરીરમાં છાતી અને પેટ વચ્ચે જે પડદો રહેલો છે જેને ઉદરપટલ અથવા તો ડાયાફ્રામ કહીએ છીએ. અને આપણે જે આપણી જીઆઈ સિસ્ટમ છે જેમાં આપણે મોઢાથી જમવાનું આપણે ચાવીએ અને પછી એ અન્નનળી મારફતે જઠર સુધી પહોંચે છે. તો અન્નનળી અને જઠર એ અન્નનળી એ છાતીના ભાગથી ટ્રાવર્સ કરી અને પેટમાં એ ઉદરપટલના માર્ગેથી એ પેટની અંદર જાય છે અને જઠરમાં જોઈન્ટ થાય છે. તો આ જે ઉદરપટલની ઓપનિંગ જે છે, જે અન્નનળીને જઠર સાથે જોઈન્ટ કરે છે, એને આપણે હાયટસ કરીએ છીએ. એ હાયટસ છે નોર્મલી કુદરતી રીતે એ મસલનું ઓપનિંગ છે, બે મસલ વચ્ચેનું ઓપનિંગ છે, જેમાં ખાલી અન્નનળી જાય એટલી જ જગ્યા નોર્મલી હોય છે. જ્યારે એ જગ્યા પહોળી થઈ જાય ત્યારે જે જઠર છે એ છાતીના ભાગ તરફ એ હર્નિએટ થાય છે. હર્નિએટ થાય છે એટલે પુશ થાય છે અને એના લીધે જે બીમારી થાય છે, એના લીધે જે સિમ્ટમ્સ થાય છે એને આપણે હાયટસ હર્નિયા કહીએ છીએ. બિલકુલ. હવે આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે આ હાયટસ હર્નિયા એટલે શું અને કયા ભાગમાં એ થાય છે. હવે આપની પાસેથી ડોક્ટર એ જાણવું છે કે આ હાયટસ હર્નિયા કેટલું કોમન છે અને એના ચિહ્નો શું હોય છે. હા, હાયટસ હર્નિયા ઘણું જ કોમન છે અને હાયટસ હર્નિયામાં ચિહ્નો માટે આપણે સમજવું જરૂરી છે કે ચિહ્નો કેમ થાય. જેવી રીતે આપણે જણાવ્યું કે અન્નનળી અને જઠર એ બંને વચ્ચે એક વાલ્વ રહેલો હોય છે, જેનાથી આપણે જયારે ફૂડ લઈએ છીએ તો એ અન્નનળીથી જયારે જઠરમાં જાય છે તો જઠરનું મુખ્ય કામ છે એ ખોરાકને વલોવવાનું, એટલે આપણા મિક્સર જેવું કામ કરે છે કે જેની અંદર જઠરમાં ખૂબ જ સાંદ્ર એસિડ હોય છે જે ખોરાકને પચવવામાં મદદ કરે છે. અને જયારે એ વલોવણ થાય છે સ્ટમકમાં અને એ જો ઉપરનો વાલ્વ જો ખુલ્લો હોય તો એ એસિડ અને ફૂડ એનું રિફ્લક્સ એટલે એ પાછું આવે છે અન્નનળીમાં, જે નોર્મલ સ્થિતિમાં આવવું ના જોઈએ. કારણ કે અન્નનળીની અંદર જે એસિડ ને પ્રોટેક્ટ કરવાનું કોઈ પણ લેયર આવેલું નથી, એટલે એ એસિડનું લેયર જે છે નથી, ત્યાંથી એસિડ જે રિફ્લક્સ થાય છે અને ફૂડ જે રિફ્લક્સ થાય છે જે અન્નનળી પર અલ્સર કરે છે, બળતરા કરે છે અને ઘણી વખતે એ વધારે પ્રમાણમાં બહાર આવે તો ઇવન
આપણે ઘણા લોકોને દાંતમાં ખારાશ થતી હોય, દાંત કાઢા થઈ જતા હોય, જીભમાં મોટા ભાગના ચાંદા થતા હોય, એ બધું પણ એ હાયટસ હર્નિયાની લીધે અસર છે. અચ્છા, એટલે ઘણીવાર પેશન્ટ એવું પણ સમજતો હશે ને ડોક્ટર કે ભાઈ આ એસિડિટીની અસર છે, કારણ કે ઘણીવાર તો દર્દી પોતે જ ડોક્ટર બની જતા હોય છે અને ડાયગ્નોસ કરી લેતા હોય છે. હા, જો સૌથી વધારે પ્રોબ્લેમ આમાં એવું છે કે હવે દરેક માણસને ખબર છે કે એસિડિટીની ગોળી ખબર છે કે રેન્ટેક છે કે પેન્ટોપ્રેઝોલ છે કે પીપીઆઈ છે. એટલે એ કે મને ખબર છે કે હું આ જમું છું પછી મને એસિડિટી થાય છે અને હું આ દવા લઉં છું એટલે મને સારું થઈ જાય છે, કે હું ડાયજીન લઉં છું એટલે મને સારું થઈ જાય છે. તો એ જાતે સેલ્ફ ક્યોર કરતા હોય છે અને સેલ્ફ ટ્રીટમેન્ટ કરતા હોય છે. જ્યારે ઘણી વખતે આ બીમારી હોય છે તો એ સિમ્ટમ્સ હંમેશા પરસિસ્ટ રહેતા હોય છે. અચ્છા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવું છે કે અમુક બીમારી જેવી રીતે હાયટસ હર્નિયા, આપણે આગળ જાણીશું કે કેટલા પ્રકારના પ્રકાર હોય છે, પણ એમાંનો એક જાતનો પ્રકાર જેને પેરાયુસોફેજલ હર્નિયા કહેવાય, કે જેની અંદર એ જઠર ઉપર ચડી જાય છે. હવે જે જઠર ઉપર ચડે છે તો એ છાતીના ભાગમાં એટલે કે મીડિયાસ્ટિનમમાં, તો મીડિયાસ્ટિનમમાં ત્યાં ખાલી અન્નનળી માટેની જગ્યા છે. ઓકે. કારણ કે એની આગળ હાર્ટ રહેલું છે, હાર્ટની આગળ એ બોન છે અને અન્નનળીની પાછળ પણ બોન છે, એટલે કે આપણું સ્પાઇન રહેલું છે. એટલે જ્યારે એ પોષણમાં અન્નનળીની જગ્યાએ સ્ટમક ઉપર આવે છે અને એ જ્યારે ફૂલેલું હોય છે તો એ હાર્ટને કમ્પ્રેસ કરે છે. કારણ કે આગળ ને પાછળ બોન હોવાના લીધે હાર્ટને ક્યાંય બીજે જવાની જગ્યા મળતી નથી, એટલે હાર્ટ સંકોચાય છે અને એના લીધે ઘણી વખતે હાર્ટ એટેક જેવા સિમ્ટમ્સ આવે છે. ઓકે. ઘણી વખતે એવું જોયું છે કે લોકોને એન્જિયોગ્રાફી થઈ જાય છે અને એન્જિયોપ્લાસ્ટી પણ થઈ જાય છે અને ખરેખર એમને સિમ્ટમ્સ જે મેજર સિમ્ટમ્સ હોય છે એ હાયટસ હર્નિયાના હોય છે. બિલકુલ. એટલે એ કદાચ જ્યારે એ વસ્તુ ઉભી થતી હોય છે ત્યારે એ શું ડોક્ટરને ખબર પડે કે ખરેખર આ હાયટસ હર્નિયાની અસર છે અને તેના કારણે આ હૃદયની બીમારી ઉભી થઈ રહી છે? હા, એટલે એકચ્યુઅલી એમાં હૃદયની બીમારી છે જ નહીં. હા, યસ, ઓફકોર્સ. એટલે જ્યારે ડોક્ટર પાસે જાય અને ડોક્ટર જોવે કે ઇસીજી નોર્મલ છે અને એમના સિમ્ટમ્સ લે અને એમના જે સિમ્ટમ્સ છે એ એકચ્યુઅલી હાર્ટ એટેક જેવા સિમ્ટમ્સ નથી, ઓકે, ત્યારે એ આનું ડાયગ્નોસિસ કરી શકીએ છે. ઓકે. એવી જ રીતે ઘણી વખતે જે રિફ્લક્સ થતો હોય છે, કે અમુક વખતે સ્લાઇડિંગ હર્નિયા હોય કે જેની અંદર રિફ્લક્સ થતો હોય, એટલે એસિડ જે છે એના ડ્રોપલેટ્સ સ્વરૂપે એ ઉપર આવતા હોય અને એ ડ્રોપલેટ્સ જ્યારે આપણું મોં બંધ હોય ત્યારે એ ડ્રોપલેટ્સ ઘણી વખતે આપણી શ્વાસનળીમાં જતા હોય છે અને શ્વાસનળીમાં જાય ત્યારે એ અસ્થમા તરીકે પ્રેઝન્ટ થતા હોય છે. ઓકે. તો ઘણા એવા પેશન્ટ હોય છે કે જે 10-15 વર્ષથી અસ્થમાની ટ્રીટમેન્ટ લેતા હોય છે અને જ્યારે એમની સિમ્ટમ્સ હાયટસના વધે છે અને જ્યારે ઇવેલ્યુએટ થાય છે ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલી એમને એલર્જીક અસ્થમા નથી, એમને એકચ્યુઅલી હાયટસ હર્નિયા છે અને બીકોઝ ઓફ હાયટસ હર્નિયાના જે એસિડ રિફ્લક્સના લીધે એમને અસ્થમા જેવી સિમ્ટમ્સ આવે છે. ઓકે. તો હવે આ હાયટસ હર્નિયા કેવી રીતે ડાયગ્નોઝ થાય છે? કારણ કે દર્દી તો અલગ અલગ બીમારીઓ વિશે વિચારતો થઈ જાય છે, પણ અસર આ હાયટસ હર્નિયાની હોય છે. હા, નોર્મલી જો આપણે ગુજરાતમાં અને આપણે ગુજરાતી પબ્લિક આપણે જાણીએ છીએ બિલકુલ કે જ્યાં સુધી સૌથી વધારે સિમ્ટમ્સ એટલા બધા સિવિયર સિમ્ટમ્સ ના થાય ત્યાં સુધી જાગે નહીં, જતા નથી અને ઘરગથ્થુ ઇલાજ કે આસપાસના લોકોની મદદથી ઇલાજ અને ગૂગલનો ઇલાજ એ બધો કર્યા પછી જયારે એમને એવું લાગે કે હવે સિમ્ટમ્સ વધારે છે ત્યારે જ અમારી પાસે આવતા હોય છે. ઓકે. અને એ આવે ત્યારે મોટે ભાગે સિવિયરિટી વધારે હોય છે, એટલે એના સિમ્ટમ્સ જેવી રીતે મેં તમને સમજાવ્યું કે જે વાલ ઓપન રહેતો હોય છે એનાથી જયારે પેશન્ટ જમે અથવા તો હેવી ખોરાક ખાય અથવા તો પેટ ભરીને જમે ત્યારે જમ્યા પછી જેવું વલોવાનું ચાલુ થાય સ્ટમકમાંથી એ તરત ફૂડ પાછું આવે છે, એટલે રિગર્જિટેશન ઓફ ધ ફૂડ અને એસિડ. એટલે એનાથી શું થાય કે એસિડ જે બર્ન કરે છે એનાથી યુસોફેજાઇટિસ એટલે અન્નનળીની અંદર ચાંદા પડે, એમાં સોજો આવે. જેવી રીતે એસિડ આપણા હાથ પર પડે તો આપણને શું થાય, તો એ જ વસ્તુ અન્નનળી સાથે થાય. એટલે આપણને રિટ્રોગેસ્ટ્રિક અહીંયા આપણે સ્ટર્નમની પાછળ આપણે હાર્ટ બર્ન કહેવાય અને હાર્ટ બર્નના સિમ્ટમ્સ થાય. વધારે રિફ્લક્સ થાય, કોઈને મોટું હર્નિયા હોય તો ફૂડ બધું મોઢામાં પાછું આવે. ઓકે. જમ્યા પછી એ લોકો તરત સુઈ જાય તો તરત જ ગ્રેવિટીના લીધે
એ ફૂડ બધું મોઢામાં આવે. તો આ બધા સિમ્ટમ્સ હોય. ઘણી વખતે જમ્યા પછી તરત વોમિટિંગ થઈ જાય ભરપેટ જમે તો આ બધા સિમ્ટમ્સ. મેઇન એસિડિટી જે આપણે કહીએ છીએ એટલે હાર્ટબર્ન અને રિગર્જિટેશન ઓફ ધ એસિડ, જેના લીધે ઘણી વખતે મોઢામાં ચાંદા પડવા, દાંત ખાટા થઈ જવા અને એ ફૂડ પાછું આવવું, એ મેઇન સિમ્ટમ્સ છે. ઓકે, હવે ડોક્ટર ડાયગ્નોઝ પણ થઈ ગયું કે હાઇટસ હર્નિયા છે, તો હવે મહત્વપૂર્ણ સવાલ અહીંયા એ ઉભો થાય કે એની ટ્રીટમેન્ટ શું હોય છે? હા, અચ્છા, આપણે ટ્રીટમેન્ટ પર આવતા પહેલા આપણે એનો ડાયગ્નોસિસમાં આ આપણે જે કહ્યું ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી, એટલે આપણે ક્લિનિકલ સિમ્ટમ્સ પછી તો આપણે હવે એને આગળ ફર્ધર, મને ક્લિનિકલી પેશન્ટ એવું લાગે છે કે આને હાઇટસ હર્નિયા છે અથવા તો રિફ્લક્સ સિમ્ટમ્સ છે, તો હવે એ કેટલું છે અને કયા લેવલે છે અને કેવું છે, તો એ જાણવા માટે આપણા જોડે બહુ સચોટ ઉપાય છે. એ આપણે એન્ડોસ્કોપી, એટલે અપર જીઆઈ એન્ડોસ્કોપી કહેવાય. ઓકે, કે જેમાં આપણે એન્ડોસ્કોપ દૂરબીન વડે આપણે મોઢાના ભાગેથી આપણે દૂરબીન ઉતારવી અને અન્નનળી થ્રુ જઠરમાં પહોંચીએ છીએ. જયારે જઠરમાં પહોંચીએ છીએ ત્યારે એ દૂરબીનને આપણે રિટ્રોગ્રેડ કરીને આપણે જોઈએ છીએ કે એનું ફંડસ આપણને દેખાય છે. તો એ જે મેન્યુવર આપણે કરીએ છીએ એ મેન્યુવરમાં આપણને એ ખબર પડે છે કે ત્યાં હાઇટસ હર્નિયા છે કે નહીં, અને છે ઓકે તો એના જે જુદા જુદા પ્રકાર છે તો એ કયા પ્રકારનું હર્નિયા છે અને કેટલું સિવિયર છે, અને એના પરથી આપણે ટ્રીટમેન્ટ ઓપ્શન નક્કી થતા હોય છે. ઓકે, હવે એ પહેલા ડોક્ટર તમે એના પ્રકારો વિશે પણ ખાસ કહ્યું કે આગળ જતા આપણે પ્રકારો પણ, તો શું આમાં પણ હાઇટસ હર્નિયામાં પણ પ્રકારો હોય છે અલગ અલગ? હા, હાઇટસ હર્નિયામાં મેઇનલી આમ 3 પ્રકાર હોય. એક એવું કહેવાય કે જેને કોમનેસ્ટ વસ્તુ છે, જેને સ્લાઇડિંગ હાઇટસ હર્નિયા. સ્લાઇડિંગ એટલે કેવું છે કે આપણું ઓપનિંગ પહોળું છે, પણ નોર્મલી એ જે જઠર છે એ પેટની અંદર જ રહેતું હોય છે. જ્યારે એબ્ડોમિનલ પ્રેશર વધે, ધારો કે કોઈને કોન્સ્ટિપેશન થયું, કોઈને રિકરન્ટ કફિંગ થયું અથવા તો વેઇટ લિફ્ટિંગ કર્યું, તો ત્યારે એ જઠર કે એબ્ડોમિનલ પ્રેશર, પેટનું પ્રેશર જ્યારે વધે આપણે, તો એ પ્રેશર જે છે જ્યાં ગેપ મળે બોડીમાં ત્યાંથી એ પ્રેશર રિલીઝ થાય, એટલે એ જઠરને ઉપરની તરફ ધકેલે છે અને એ વાલ્વને ઓપન કરે છે. એને સ્લાઇડિંગ હાઇટસ હર્નિયા કહેવાય. પછી બીજા પ્રકારનો છે જેને પેરાયુસોફેજલ હર્નિયા કહેવાય, કે જેની અંદર જઠર છે એનો એક ભાગ છે એ મીડિયાસ્ટિનમમાં એટલે છાતીની અંદર ચડી જાય છે. એમાં એડવાન્સમાં વધુ થાય કે જ્યારે આખું અડધું જઠર ઉપર જતું રહે, અને 3 એટલે મિક્સ વેરિયન્ટ હોય કે જેની અંદર આ બંને પ્રકારના હર્નિયા આપણને જોવા મળે, એને મિક્સ વેરિયન્ટ કહેવાય. અને ઘણી વખતે અમે એવું જોયું છે કે ઓલ્ડ એજમાં કે અડધું અથવા તો પોણા ભાગનું સ્ટમક એ જઠર સીધું હાર્ટ તે છાતીના ભાગમાં પડ્યું હોય, અને પેશન્ટ ગ્રેજ્યુઅલી ઓલ્ડ એજ થતી હોય તો એ પેશન્ટ એના સિમ્ટમ્સ સહન કરી રાખતું હોય, અને વીસી કે સિવિયર હાઇટસ હર્નિયા હોઈ શકે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપણે આગળ પણ હજુ ઘણા બધા વિષય ઉપર સવાલો છે, કારણ કે અત્યાર સુધી આપણે જાણ્યું કે હાઇટસ હર્નિયાના પ્રકારો કેટલા છે, તેની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવતી હોય છે, કોને કોને આ થતું હોય છે, એ તમામ બાબતે અને ડાયગ્નોઝ કેવી રીતે થતું હોય છે, તમામ બાબતે ચર્ચા કરી. આગળ પણ હજુ આ વિષય ઉપર ઘણું બધું ડોક્ટર પાસેથી જાણીશું. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આજે આપણે હાઇટસ હર્નિયા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે સૌથી પહેલા તો એ જાણ્યું કે હાઇટસ હર્નિયા છે શું, કેવી રીતે એ થાય છે, ડાયગ્નોઝ કેવી રીતે થાય છે, તેની ટ્રીટમેન્ટ વિશે પણ જાણ્યું. હજુ પણ આગળ સવાલો છે, એ આપણે ડોક્ટર કૌશલ આનંદ પાસેથી જાણીએ. હવે ડોક્ટર, હવે હર્નિયા નામ સાંભળીને જ ઘણા બધા એવા પેશન્ટ મનમાં વિચારી લેતા હશે કે ઓપરેશન તો આવશે ને આવશે, તો શું સર્જરી દરેક પેશન્ટમાં જરૂરી છે? હા અંકુરભાઈ, જો હર્નિયા એટલે સારણગાંઠ, એટલે આપણે જેવી રીતે જાણ્યું કે આ કોઈ ઇન્ફેક્શન કે કોઈ ઇન્જરી નથી. બિલકુલ. આ એવી વસ્તુ છે કે જે મિકેનિકલ પ્રોબ્લેમ છે. એટલે આપણા જે નેચરલ ઓરિફિસ એટલે કે નેચરલ ઓપનિંગ જે છે એ પહોળું થઈ ગયું છે, અને જેના લીધે એક ઓર્ગન બીજી બાજુ માઇગ્રેટ થઈ રહ્યું છે. એટલે હા, ટેકનિકલી આપણે વાત કરીએ તો એનો ઈલાજ તો ઓપરેશન જ હોય, અને એને આપણે હવે પેશન્ટ્સને કેટલી તકલીફ છે, ત્યારે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, ગ્રેડ 4 હર્નિયાના ગ્રેડિંગ હોય.
કે સિવિયરિટી પ્રમાણે જેવું આપણે તો એ ગ્રેડિંગ પ્રમાણે આપણે જોવું પડે. પછી એને આપણે લાઈફસ્ટાઈલ, કારણ કે આપણે જે અત્યારે હર્નિયાની વાત કરીએ છીએ તો અત્યારે કોમનેસ વધ્યા છે કેમ? કારણ કે ઓબેસિટી. પેશન્ટ ઘણી વખતે સિવિયર અત્યારે વેઇટ લિફ્ટિંગ, હા બિલકુલ, ઘણું બધું વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે. પછી ક્રોનિક કોન્સ્ટિપેશન, પછી ક્રોનિક કફિંગ. તો આ બધા જ જે ફેક્ટર્સ છે એ ફેક્ટર શું કરે છે કે એબ્ડોમનની અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ બનાવે છે અને એ કમ્પાર્ટમેન્ટનું પ્રેશર જેવું વધે એબ્ડોમનમાં એટલે એ તરત જ એ એગ્રેવેટ કરે છે. ઘણી વખતે ફિમેલમાં પ્રેગ્નન્સી પછી, કારણ કે બાળકના લીધે એમના એબ્ડોમનમાં પ્રેશર વધે તો ઘણી વખતે એમનું જે મસલ માસ હોય એ ઓછું હોય તો એ એક વખત હર્નિયા થવાનું શરૂ થાય પછી એ ગ્રેજ્યુઅલી એ પહોળું થતું જતું હોય છે. એટલે જે ગ્રેડ 1 ગ્રેડ 2 હોય છે જેમાં માઇલ્ડ સિમ્ટમ્સ છે તો એ લોકોને પહેલા જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાનું આપણે કહીએ છીએ એ મોડિફિકેશન થી જો એમના સિમ્ટમ્સ ને બધું ઇમ્પ્રુવ થઈ જતું હોય તો એમને સર્જરી કરવાની જરૂર નથી. હા, પણ જે ગ્રેડ 3 ગ્રેડ 4 છે એમને તો કમ્પલસરી ઓપરેશન આવે જ છે. બિલકુલ. તો હવે લાઇફસ્ટાઇલની જયારે વાત નીકળી છે, કારણ કે આ સવાલ તો હું તમને પૂછવાનો જ હતો કે આ થવાના કારણ શું, પણ તમે એ કારણ પણ જણાવી દીધા. હવે ન થાય એના માટે એક થોડુંક તમે જણાવશો કે ન થાય એના માટે શું કરવું જોઈએ, કેવી લાઇફસ્ટાઇલ આપણી હોવી જોઈએ, કઈ બાબતોને આપણે અવગણવી જોઈએ? જો હાયટસ હર્નિયા ન થવા માટે તો મેં જે રીતે સમજાવ્યું કે કોમનેસ વસ્તુ છે કે આપણે કોઈ પણ એક્સેસિવ એબ્ડોમિનલ પ્રેશર વધે એવી એક્સેસિવ એક્ટિવિટી કરવી જોઈએ નહીં. ઓકે. જે રીતે સિગ્નિફિકન્ટલી અત્યારે વેઇટ લિફ્ટિંગ બહુ જ કોમનેસ છે. આપણે યંગ જનરેશનમાં વેઇટ લિફ્ટિંગ અને હેવી એક્સરસાઇઝીસ કરવાનો અત્યારે ઘણો બધો ક્રેઝ છે. બીજું છે કે ઓબેસિટી અને ડાયટ. જેવી રીતે ઓબેસિટી વધી રહી છે, આપણે બાળકોમાં પણ ઓબેસિટી વધી રહી છે, તો આ જે જઠર અને અન્નનળી વચ્ચેનું એક ફેટ પેડ હોય છે, જી જંકશન પર ફેટ પેડ હોય છે, એ ફેટ પેડ વધી જાય તો એ ફેટ પેડ પણ ધીરે ધીરે એ હાયટસને પહોળું કરે છે અને એ ધીરે ધીરે એને ડાયલેટ કરતું જાય છે અને એ પણ એક લીડિંગ ફેક્ટર હોય છે. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને કોઈ પણ એક્સેસિવ એબ્ડોમિનલ પ્રેશર થતું હોય એવી કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ નહીં. બિલકુલ. હવે ડોક્ટર, તમે પહેલા જ જણાવ્યું કે જો સિવિયર કન્ડિશનમાં દર્દી આવે છે ડોક્ટર પાસે તો એક જ ઉપાય રહેતો હોય છે કે ભાઈ ઓપરેશન તો તમારે કરાવવું જ પડશે, પણ ઘણા એવા પણ દર્દીઓ આવતા હશે કે જેમને સમજાવવા પડતા હશે અને ખાસ કરીને ઘણા સર્જરીના નામથી એક ડર પણ એમના મનમાં ઉભો થતો હોય છે. ત્યારે આ સંજોગોમાં જો સર્જરી ના કરીએ તો કેવા પ્રકારની તકલીફો ઉભી થઈ શકે? હા, બહુ સરસ સવાલ છે. હજુ અંકુરભાઈ, તમને સમજો છો કે આપણે હર્નિયામાં શું થાય છે કે રોજ જેટલી વાર જમો તમે એટલી વાર એસિડ ઉપર આવે અને નળીમાં ઇન્જરી કરે. આપણે દવા લઈએ પણ એ હિલિંગ ના થાય કારણ કે એવરી ડે આપણે એનું રિફ્લક્સ ચાલુ છે. તો ઓવર ધ પીરિયડ એ અલ્સરેશન થાય, ઘણી વખતે એમાંથી બ્લીડિંગ થાય. ઓકે. લોંગ ટર્મ પર એમાંથી સ્ટ્રક્ચર થઈ જાય એ ભાગ, કારણ કે ઇન્જરીના લીધે એ સંકોચાઈ જાય અને એક નેરોઈંગ થાય કે જેનાથી આગળ ફ્યુચરમાં ઘણી વખતે પેશન્ટ આવે કે એનું ખોરાક પણ ઉતરતો ના હોય, એને યુસોફેજિયસ સ્ટ્રક્ચર કહેવાય. એ દેટ ઇઝ અ બિનાઇન સ્ટ્રક્ચર. અને ઓવર ધ પીરિયડ ઘણી વખતે એસિડના લીધે ઇટ ઇઝ નોટ નોન પણ એક કેન્સર થવાની બી શક્યતા રહેતી, કારણ કે રિકરન્ટ ઇન્જરી થતી હોય છે, એ પણ રહેતું હોય છે. એટલે આ બધી વસ્તુ તકલીફ થઈ શકે. બિલકુલ. એટલે એક સિવિયર કન્ડિશનમાં પણ પેશન્ટ જઈ શકે છે જો આ બાબતોનું પર ધ્યાન ન આપવામાં આવે તો. આગળ પણ આપણે જાણીશું કે સર્જરી તો અનિવાર્ય છે, પણ કેવી રીતે એ સર્જરી થાય છે, કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે કે નહીં, એ બાબતે પણ આપણે આગળ ચર્ચા કરીશું. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ મુદ્દે પણ આપણે સવાલ કરીશું, પણ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણે હાયટસ હર્નિયા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એ શું હોય છે, કેવી રીતે એ ડાયગ્નોઝ થાય છે, એ તમામ મુદ્દે આપણે જાણ્યું. હવે આગળ આપણે ડોક્ટર પાસેથી જાણવાનું છે કે સર્જરી અનિવાર્ય છે તો કેવી રીતે એ સર્જરી કરવામાં આવતી હોય છે. ડોક્ટર, ખાસ કરીને આપને એ પણ સવાલ પૂછવો છે કે શું હાયટસ હર્નિયામાં સર્જરી અનિવાર્ય છે અને જો સર્જરી કરવામાં આવે તો કેવી રીતે થાય છે અને એ બાદ કોઈ એ વખતે અથવા તો એ પછી કોઈ કોમ્પ્લિકેશન ઉભા થઈ શકે ખરા? હા,
જો અંકુરભાઈ, ઘણો સરસ સવાલ છે. હમ જેવી રીતે મેં જણાવ્યું કે હાયટસ હર્નિયા ને આપણે ટ્રીટ કરવું હોય તો એનું એક જ ઓપ્શન છે એ સર્જરી. જે અર્લી હાયટસ હર્નિયા ગ્રેડ 1 ગ્રેડ 2 છે એમાં આપણે મેડિકલ મેનેજમેન્ટથી પેશન્ટને સિમ્ટમ્સ ઓછા હોય અથવા તો એના કોમ્પ્લિકેશન્સ ના હોય તો રિકરન્ટ એટલે આપણે એમની વારે ઘડીએ તપાસ કરીએ અને આપણે જોઈ શકીએ Okay. અને જરૂર ના હોય તો આપણે સર્જરી અવોઇડ કરી શકીએ વિથ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ઓકે પણ જ્યારે ગ્રેડ 3 ગ્રેડ 4 હોય અને સિવિયર સિમ્ટમ્સ હોય અથવા તો એના કોમ્પ્લિકેશન થવાનું ચાલુ થયું હોય તો ત્યારે સર્જરી ઇઝ મસ્ટ અને સર્જરી જ એનો ઉપાય છે. Okay. તો હવે સર્જરી શું? તો સર્જરી છે કે પહેલાના જમાનામાં બહુ વર્ષો પહેલા જ્યારે લેપ્રોસ્કોપી એટલે કી હોલ સર્જરી નહોતી ત્યારે ઓપન સર્જરી થતી હતી, પણ હવે કી હોલ સર્જરી થાય છે એટલે આપણે 1 2 3 4 5 હોલથી જ આપણે ઓપરેશન કરીએ છીએ, Okay. જેના લીધે ઓપરેશનની સરળતા. બીજું કે એડવાન્સ ટેકનોલોજી, જેવી રીતે લેપ્રોસ્કોપીમાં એડવાન્સ 4K 3D એ પ્રકારની ટેકનોલોજી છે કે જેનાથી વિઝન આપણું સરસ છે અને આપણે બહુ સારી રીતે સર્જરી પરફોર્મ કરી શકીએ. Okay. એ સિવાય એના એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જેવી રીતે હાર્મોનિક સ્કાલ્પેલ અને અધર ઇન્સ્ટ્રુમેન્ટ. અને ત્રીજું કે અમારી એડવાન્સ ટ્રેનિંગ. હવે Okay. આપણે એક્સપિરિયન્સ થવાથી આપણે એ સર્જરી કરી શકીએ છીએ. સર્જરીમાં આપણા માટે 2 ગોલ છે. એક પહેલું કે જે આપણે હાયટસ પહોળું થઈ ગયું છે ઓકે એને આપણે પાછું એના નેચરલ સાઇઝમાં લાવવાનું છે. એના માટે નોર્મલી જ્યારે નાનું હાયટસ હર્નિયા હોય ત્યારે આપણે એને સૂચરથી એટલે કે ટાંકા લઈને એને આપણે નેરોઈંગ કરીએ છીએ. Okay. અને ઘણી વખતે બહુ જ લાર્જ હાયટસ હોય તો એ આપણે ટાંકા લીધા પછી આપણે એને મેશ મૂક્યા પછી આપણે એને પાછું નેચરલ સાઇઝમાં લાવીએ છીએ. અને બીજું કે જે જઠર છે જઠરને ફરતે એના જઠરમાંથી જ આપણે એક કુદરતી વાલ્વ બનાવીએ છીએ Okay. જે વાલ્વ એ આપણે ખોરાકને પાછો જતા અટકાવે છે. ઓકે હવે હાયટસ હર્નિયાની સર્જરી પણ થઈ ગઈ તો દર્દીએ હવે શું સાવચેતી રાખવાની છે અને ખાસ કરીને કોઈ પરેજી પાળવાની હોય છે ખરા એમાં? હા, જેવી રીતે આપણે હાયટસ હર્નિયાની સર્જરી પછી આપણે સમજાવીએ કે હાયટસ હર્નિયા થયું હતું કેમ. એ થવાનું કારણ કે એબ્ડોમિનલ પ્રેશર. એટલે આપણે એ સાવચેતી હંમેશા પેશન્ટને સમજાવવું પડે કે હંમેશા એ સાવચેતી રાખવાની છે કે એબ્ડોમિનલ પ્રેશર જો વધે તો પાછું ફરીથી હાયટસ હર્નિયા થઈ શકે. ઓકે એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ડાયટ, ધારો કે વેઇટ લોસ ઓબેસિટી હોય તો વેઇટ લોસ કરવાનું અને એના પછી એમને વેઇટ લિફ્ટિંગ એ નહીં કરવાનું, હેવી એક્સરસાઇઝ નહીં કરવાની અને રેગ્યુલર ફોલોઅપમાં રહેવું એ જરૂરી છે. મોટા ભાગે રિકરન્સ થતા નથી, પણ આ પ્રકારે જે કોઈ ફરીથી સેમ પ્રેસિપિટેટિંગ સિમ્ટમ્સ આપણે પાછું પ્રેસિપિટેટિંગ જે કારણો છે એ ફરીથી એ જ કારણથી આપણે જેનાથી થયું હોય એ જ કારણ આપણે ચાલુ રાખતા હોઈએ, વેઇટ લિફ્ટિંગ કરતા હોય એ વસ્તુ તો એ ફરીથી થઈ શકે છે. ઓકે હવે ડોક્ટર હાયટસ હર્નિયાના નિદાનમાં આપનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો છે એ શેર કરશો? હા, મેં જે રીતે જણાવ્યું કે હાયટસ હર્નિયા મોસ્ટલી પેશન્ટ બહુ લેટ આવતા હોય છે. એક 80 યર્સના બા હતા જેમને રિકરન્ટ વોમિટિંગ થતી હતી છેલ્લા 8-10 વર્ષથી વોમિટિંગ થતી હતી. પણ એજના રિલેટેડ ઘરવાળા અને પેશન્ટ પણ એ લોકો રિલક્ટન્ટ હતા કે આપણે કશું કરાવીએ. પણ જ્યારે એમને સિમ્ટમ્સ બહુ જ સિવિયર થયા કે જ્યારે જમી પણ નતા શકતા તો ત્યારે એમણે ઇવેલ્યુએટ કર્યું. ત્યારે સીટી સ્કેન અને એન્ડોસ્કોપી બંને કરવું પડ્યું કે જેની અંદર એમને કીધું 70% જઠર એ છાતીના ભાગે હતું અને ત્યારે 80 વર્ષે પણ એમનું હાર્ટ ને કન્ડિશન સારી હોવાથી આપણે એમનું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કર્યું અને એક સરસ એમનું આઉટકમ આવ્યું. એટલે ત્રીજા દિવસે પેશન્ટ ઘરે ગયા અને નોર્મલ ખાતા પીતા થયા. એમની ક્વોલિટી ઓફ લાઈફ છે એ નોર્મલ થઈ ગઈ. સો ધીસ સર્જરી ઇઝ ટુ મેક અ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. પેશન્ટની નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ રહે એના માટે જરૂર છે. ઘણી વખતે પેશન્ટ સર્જરીના બીકના મારે એ લોકો 8-10 વર્ષ સુધી એ લોકો વેઇટ કરતા હોય છે. જયારે સર્જરી થાય સરસ થઈ જાય ત્યારે કહે કે અમે લોકોએ બહુ ભૂલ કરી કે અમારે બહુ પહેલા સર્જરી માટે આવવાની જરૂર મને એવું લાગે છે કે આ કેસમાં હજુ થોડી જાગૃતતા લાવવાની જરૂર છે. કારણ કે જે તમે સિમ્ટમ્સ બતાવ્યા એમાં તો મને એવું લાગે છે કે એસિડિટીની દવા લઈને જ લોકો પતાવી દેતા હશે. હા, એવું છે. શું એટલે આ બાબતે જાગૃતિ કેટલી લાવવાની જરૂર છે? જાગૃતિ બહુ જ છે. આપણે સમજો કે કોઈ પણ સિમ્ટમ્સ એ આપણે મહિને 2 મહિને કે 3 મહિને એકવાર થતું હોય તો એ ઓકેઝનલ અથવા તો ફૂડ રિલેટેડ હોય. ઓકે.
પણ જ્યારે તમને રોજ અથવા તો દર બીજા ત્રીજા દિવસે તમને એ દવા લેવી પડે છે એનો મતલબ કે અંદર કોઈ તકલીફ છે, બીજું રિફ્લક્સ ડિઝીઝ છે, એચ પાયલોરી ઇન્ફેક્શન કંઈ પણ હોઈ શકે. તો એના માટે તમારે આગળ વધી અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને એના પછી આગળ આપણે નિદાન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર કૌશલ આનંદ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ હાઇટસ હર્નિયા વિશે તમે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અંકુરભાઈ, થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.